ખતમ થવા બસ વાતું થઈ ગયું હોય. કેટલો ટાઈમ થઈ ગયો ખાલી જોઈને તો જીવ કરે આપણો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો ભાઈ મજામાં જશો. ને સવારના વાગ્યા છે ભાઈ 9:30 અને વરસાદનું વાતાવરણ થતું જાય છે અને વરસતો નથી, ભજવું જાય છે. અને હવે અત્યારે માંડવીની હાલત એવી બદલી છે કે બપોર પછી એને જોઈને તો જીવ કરે આપણો. થાય કે હવે થઈ જાય તો કામ થઈ જાય, પણ હવે થતો નથી. જો આવી કંઈક છે મસ્ત. અને ભાઈ ફુવારા ચાલુ કર્યા છે અને પાણીનું હવે એન્ડ આવી ગયું છે. હવે છેલ્લે એને થોડા ફુવારા હાલે છે, બાકી હવે ખતમ થવા આવ્યું છે પાણી. જો વરસાદ થઈ જાય ને તો વાંધો નથી, નકર હવે માંડવી જવામાં છે, સુકાવા માંડ્યું છે. હવે તો બસ વાતું થઈ ગયું હોય. કેટલો ટાઈમ થઈ ગયો ખાલી એક રેડવું નથી પડ્યું વરસાદ પછી, એક જીરી પડીને વયું જાય છે. તો હવે એક વરસાદની ખાસ જરૂર છે. જો વરસાદ થઈ જાય તો હાથમ આવે નજીક અને મસ્ત મજાની માંડવીમાં ટાણે ખાસ જરૂર છે વરસાદની. નેદાય ખોદાઈ ગયા, હવે તો નેદવું ઉકલતું નથી ને આપણે ભાઈ છેલ્લે હે ને 4 હાલે. દરામાં પાણી બહુ ઊંડું વયું ગયું છે એટલે બહુ જાજા હાલતા નથી. તો હે ને ટૂંકા આપણે 4 જ રાખ્યા છે ને અત્યારે આપણે બદલાવાના છે ફુવારા. તો ચાલો સવારમાંથી બદલાવ્યા પહેલાં 4 વાગે પાછા અત્યારે બદલાવી નાખીશ. કરી મોટર બંધ અને મસ્ત જલ્યો માંડવી. આને વરસાદની જ જરૂર છે માંડવી કે ગજરા નાખે એવી થઈ જાય જો વરસાદ આવી જાય ને તો એમ. અને આ બાજુ જો મસ્ત માંડવી છે ઘણે. આને હવે પોરે ઉલારા હાલે છે ભાઈ. થોડું પાણી છે ને એટલે ફુવારો છે ને બહુ ઉપાડી નથી આપતો. એને ચાલુ કરવાનું જોયું થઈ ગયો ને ચાલુ. પાણીનો એવો કંઈ વાંક નથી, કારણ કે આખો ઉનાળો અને અડધું આ ચોમાસું કહેવાય. માણસોએ ખેંચી લીધું છે વરસાદને. પછી મોડું થતું હતું માંડવી ઓરવીને પાવાનું. હવે થોડું રહ્યું હતું એ પાયા રાખે 1 2 ને. જો અમારે ખુદને એને 4 ફુવારા હાલે છે તો આમાં સુકાવા થોડું જેટલું કે પીએ એટલું, કારણ કે આજ જેટલું પાણી હોય એટલું માણસ થોડું પાયા રાખે એટલે હે ને બીજા નંબરમાં કહેવાય ને કે સુકાઈથી થોડુંક આલું લીલું રહીએ ને. જો વરસાદ આવી જાય ને તો વાંધો ના આવે, લાગી જાય પાછી માંડવી. અને જીવનારી એ પાણી પાયા વગરનું જેટલું હોય એટલું કે જેટલી વાર હાલે એટલે બધા તમામ માણસો એને ચાલુ કરી દઈએ છે, કારણ કે હવે પાણી ખતમ થવા આવ્યું, પૂરું થઈ ગયું. તો થોડીક વાર બધાને અડધી કલાક હોય, 20 મિનિટ હોય, ભાઈ કલાક 1.5 કલાક તો કોઈને હાલતું નથી. એવી રીતના થોડું હાલે છે તો બધા ધીરે પાય છે. અને હવે આગળ શું થાય કોને ખબર. વરસાદનું કોઈ બોલતું નથી કે વરસાદ થાહે. હવે જોયું જાય દ્વારકા, કચ્છ ને જામનગરમાં અડધાકમાં તો છે, પણ કચ્છ અને દ્વારકા એમાં તો છે જ નહીં. થોડો હતો ને આવી ગયા. હવે બધાને ફૂંકાય છે અત્યારે. ચાલો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હલો, મારે થઈ ગયા છે બપોર અને હું બપોરે બેઠી છું શાક વઘારવા. એટલે શાક તો છે નહીં પણ વઘાર્યા છે. જો એમાં નાખ્યું છે રોટલો મુહી અને એમાંથી છાશ નાખી છે, ચટણી, મીઠું, હળદર અને ગરમ મસાલો નાખ્યું છે. અને તેલ મેં ફ્રાય નાખી અને કકડવા મૂકી દીધું છે. તો ચાલો પહેલાં મેં એને અત્યાર સુધી વાડીમાં ફુવારા બદલાવ્યા અને ફુવારા બદલાવી અને પછી થોડુંક નેદું. અને આજ છું બપોરે ખાવામાં એકલી, તો કંઈ સિમ્પલ અને સાદું બનાવી લઉં. મેં કંઈ એટલી કામ કરે જાજો કે એના માટે હાલો રાઈ થઈ ગઈ છે. અને લસણની અને મરચાંની પેસ્ટ આદુની મૂકી છે. હવે કંઈ રોટલાનો આવી રીતના
મસ્ત વઘાર દઈ દીધો. રોટલા વઘાર્યા કે અહીંયા આપણે સાદી ભાષામાં ગુજરાતી, તો ભાઈ ગામડાની ભાષામાં રોટલા વઘાર્યા કહેવાય છે. તો મેં બનાવી લીધા રોટલા વઘાર્યા. મારે રોટલા વઘાર્યા મને ફેવરેટ છે. તો કંઈ શાક ના હોય ને ત્યારે હું કંઈક આવું બનાવી મજા લઈ લઉં ખાવાની. ઉપર હે કોથમીર. ભાઈ ભાઈ ચલો મસ્ત મજાનો સડવા દઈએ અને પછી આપણે ખાઈ લઈએ. ચાલો આપણે મસ્ત મજાના હેને વઘારિયા બની ગયા છે અને હવે કરી લઈ બપોરા. તો ઉપરથી ભાઈ લીંબુ નીચવી નાખે. વાવ, લીંબુ નીચવી અને ખાવાની મજા ભાઈ બહુ આવે. તો ચાલો મસ્ત મજાના ચાલો ખાવા.